બારડોલી ખાતે તુલસી બ્યુટી રામકુંવર આયોજિત હેર ડ્રેસિંગ સેમિનાર તેમજ હેર ડ્રેસિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરિયાળ ગામડાઓમાં રહી મહિલાઓમાં છુપાયેલી કળાઓ અને આવડતો સામને સમજણ આપતા બહાર આવે અને મહિલા પોતાના પગભેર થઈ આત્મસન્માન સાથે જીવન વિતાવે તેવા શુભ આશ્રયથી તુલસી બ્યુટી રામકુંવરના ઓનર રક્ષુબેન પટેલ છે આંતરિયાળના ગામોમાંથી બહેનો અને ભાઈઓ માટે બ્યુટી પાર્લર ક્ષેત્રે માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. નાના શહેરોમાં સેમિનાર યોજી અને તેમાં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને આમંત્રિત કરી બ્યુટી પાર્લરના ક્ષેત્રમાં કઈક રીતે આગળ વધી શકાય તે માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારે આવા જ ઉમદા હેતુ સાથે બારડોલીના જલા મંદિર હોલ ખાતે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પ્રિયા મકવાણાના માર્ગદર્શનમાં હેર ડ્રેસિંગ સેમિનાર તેમજ હેર ડ્રેસિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બારડોલી નગર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી 50થી વધુ બહેનોએ આ સેમિનારનો લાભ લીધો હતો. તુલસી બ્યુટી રામકુંવરના ઓનર રક્ષુબેન પટેલ આયોજિત આ 8મો સેમિનાર અને બારડોલીનો બીજો સેમિનારમાં બ્યુટી પાર્લર ક્ષેત્રમાં ઓછા ખર્ચે કઈ રીતે આગળ વધી શકાય તેનું માર્ગદર્શન આપવામાં બદલ સૌ કોઈએ પ્રિયા મેડમ મુંબઈ, રક્ષુ પટેલ રામકુંવર, જોગલ સંઘવી અને સેલ્વાસ નિકિતા વસી બારડોલીનો આભાર વ્યક્ત કર્યો હતો. માય સેલ્ફ પ્રિયા પટેલ, ક્રીના બ્યુટી સલૂન. બારડોલી ટાઉનમાં જે આ સ્પર્ધા યોજાઈ રહી છે તેના માટે હું રક્ષુબેનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે બારડોલી ટાઉન એક નાનું મસ્તું ગામ છે, પણ અમારા આટલા બધા બ્યુટિશિયનને અહીંયા ભેગા કરવા એ કોઈ નાની વાત નથી. એક ડાઇનિંગ ટેબલ પર 5 માણસને ભેગા કરવા એ બહુ રીતનું કામ છે. તો પછી 9 દિવસમાં 50 જણને ભેગા કરવા અને સૌથી સારામાં સારા આર્ટિસ્ટને અમારા માટે બારડોલીમાં લાવવું, એના માટે રક્ષુબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને રક્ષુબેનના સહકારથી અમે બધા આગળ વધતા છે. પણ રક્ષુબેને જે મેડમને લાવ્યા છે બોમ્બેથી, પ્રિયા મેમ, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે 5 દિવસમાં અમને એવું લાગ્યું છે કે અમે જેટલા વર્ષોમાં નથી ફીસ આપીને શીખી શક્યા એટલું એમને મને 5 દિવસમાં ગાઈડ કર્યું છે. જેને બી કઈ પ્રોગ્રામ હોય તો રક્ષુબેન અમને સાથ આપવા માટે બહુ તૈયાર છે, કેમ કે કોઈએ હજુ સુધીમાં ફીસ નથી ભરી. ફીસ બધાની હજુ આજે ભરવાની છે અને નથી પ્રિયા મેમે એમની પાસે ફોર્સ કરીને ફીસ માંગી. અમે રક્ષુબેનના સહકારથી બધાએ 500,000 કરીને આજે 5 દિવસનો પ્રોગ્રામ પૂરો કર્યો છે. અમે રક્ષુબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અત્યાર પછી બી આવા આર્ટિસ્ટોને બારડોલીમાં લાવતા રહેવું એવી અમારી શુભકામના. કેમ કે ઘરમાંથી નહીં કરવું, હેન્ડલ કરવું અને ટ્રાવેલિંગ કરવું અમારા માટે બહુ ડિફિકલ્ટ છે. તો ગામડાના લોકો બારડોલીમાં આવી શકે. અમારા બારડોલી ટાઉનને સૌથી મોટો સ્ટેજ આપવામાં રક્ષુબેન તમારો અને પ્રિયાબેન તમારો ખૂબ ખૂબ બહુ મેનેજર રક્ષુ પટેલ રામકુવા. આજે આ મારો 8મો ઇવેન્ટ છે અને મારું મેઇન અમારા તુલસી બ્યુટીનું એક જ ટાર્ગેટ છે કે અંદરના ગામડાની જે કોઈ બ્યુટિશિયનો એવી છે કે જે વધારે પડતી ફી અફોર્ડ નથી કરી શકતી, તો એમને મેક્સિમમ ફીઝની અંદર આપણે સારામાં સારા આર્ટિસ્ટોને લાવીને એમને સારામાં સારું નોલેજ આપવાનું કામ એ અત્યારે અમે કરી રહ્યા છીએ. અને આની અંદરથી જ શીખીને જે કોઈ સારી બ્યુટિશિયનો કામ કરતી થઈ જશે તો એમને પણ સ્ટેજ આપવાનું અત્યારે હાલમાં અમલ થાય. ખાસ કરીને તમારો ધ્યેય શું છે? અંદરના ગામડામાં જે નાનામાં નાની બ્યુટિશિયનો છે કે જેમની પાસે એટલા ફીસ, જે મોટા આર્ટિસ્ટોની મોટી ફીસ અફોર્ડ કરી શકતા નથી, તો અમારું ટાર્ગેટ એ છે કે મેક્સિમમ એકદમ ઓછા પ્રાઇસની ફીસ રાખીને નાનામાં નાની જે બ્યુટિશિયનો છે એ પણ આગળ આવી શકે સારું શીખીને. અત્યારે અમારે એક જ મકસદ છે. હું એન્જલ પાર્લરથી બિલોંગ કરું છું. નિકિતા વસ્સી મારું નામ છે. અમે આ બારડોલીમાં બીજું આયોજન કર્યું છે ને અમે મુંબઈથી આર્ટિસ્ટ આવ્યા છે 5 દિવસના માસ્ટર ક્લાસ માટે. અહીંયા ગ્રામીણ વિસ્તારની બધી જે લેડીઝો છે તેને પ્રોત્સાહન માટે અમે આ બધા આયોજન કરીએ છીએ ને સારી રીતના બધું. ને મેમ બી સારા છે અમારા કે સારી રીતના અમને શીખે. મારા ક્લાસીસ છે, પણ રક્ષુ મેડમે તુલસી બ્યુટીએ મને એક મોકો આપ્યો કે હું સ્ટેજ પર આવું અને તમે જોઈ શકો છો પાછળ ત્યાં બચ્ચાઓને હું મારા સ્ટુડન્ટને શીખવાડું. તો અમારો એક ટાર્ગેટ હતો, તો સક્સેસફુલી એ ટાર્ગેટ ખાલી 15 દિવસમાં રક્ષા મેડમે ક્લિયર કરી નાખ્યો. એટલે હું એમને ધન્યવાદ કહું છું કે આજે જે પણ હું આજે સ્ટેજ પર ઊભી છું ને એનો ટોટલી શેર રક્ષા મેડમને જાય છે.